હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ વિદ્યાર્થી મિત્રો, તમને જણાવું કે આ વાઘેલા સ્ટડી ચેનલ કોઈપણ પરીક્ષાની સૌપ્રથમ તૈયારી કરવા માટે તમામ સોલ્યુશનો આપે છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનો આપવામાં આવે છે. તો અત્યારે ધોરણ 11ના સોલ્યુશનો આપણે આપીએ છીએ. તેમાં સમાજશાસ્ત્ર વિષય, તેમાં વિભાગ એ અને બીના સોલ્યુશનો અપાઈ ગયા છે. તો સોલ્યુશનો વિભાગ સીની વાત કરીએ તો 10 માર્કનો વિભાગ સી છે. અને તેમાં આ રીતે પ્રશ્નો છે. હવે તેના જવાબો અહીંયા આપું છું તમને. અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો એટલે સવાલ જોવા માટે તમને સારું પડે. અસાઇનમેન્ટમાંથી સવાલ પહેલો છે, ડૉક્ટર વિધુ જોશીએ આપેલ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો જવાબ છે ડૉક્ટર વિધુ જોશીની વ્યાખ્યા કે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. સમાજશાસ્ત્ર વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ, સામાજિક સંગઠન અને તેના સ્વરૂપ, પ્રકાર, પરસ્પર સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરનો અભ્યાસ કરે છે. સવાલ 2, સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી? જવાબ, ઓગસ્ટ કાન્તે 1839માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી. સવાલ 3, સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો. એટલે ટૂંકમાં 4 નામ જ દેવાના છે. તો આમાં ઘણી બધી શાખા છે, અંદાજે 18 નામ છે, તેમાંથી કોઈ પણ 4 નામ આપી દેવાના. સવાલ 4, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રના નામ આપો. આ બધા સમાજશાસ્ત્રીઓ યોગદાન આપેલા છે. ડૉક્ટર પ્રોફેસર પેટ્રિક ગિટ્સ, બીજું ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘોરીએ, ત્રીજું વૃજેન્દ્રનાથ શીલ, ચોથું રાધાકમલ મુખર્જી, 5 ડી.પી. મુખર્જી, 6 ઈરાવતી કર્વે. સવાલ 5, સમાજશાસ્ત્રનો વિષય ક્ષેત્ર એટલે શું? જવાબ, સામાજિક સંબંધો, સામાજિક સંસ્થાઓ, સમાજનું સાતત્ય જાળવતા તેમાં પરિવર્તન લાવતા પરિબળો, સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાજના વિષય ક્ષેત્રમાં સમાવેશ થાય છે. પ્રકરણ 2, તેના સવાલો. હવે પ્રકરણ 2ના જવાબો. સમૂહના લક્ષણો જણાવો. પહેલું લક્ષણ, 2 કે તેથી વધુ વ્યક્તિઓ. બીજું, સમાન હોવાની સભાનતા. ત્રીજું, સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ. ચોથું, સામાજિક આંતરક્રિયા. સવાલ 2, સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો. જવાબ, જો દરજ્જાની વાત છે તેમાં અર્પિત દરજ્જો આવે, પ્રાપ્ત દરજ્જો આવે. અર્પિત દરજ્જો જન્મથી હોય, પ્રાપ્ત દરજ્જો વ્યક્તિ પોતાના મહેનતથી પ્રાપ્ત કરે. સવાલ 3, મંડળની વિભાવના સ્પષ્ટ કરો. જવાબ, મંડળ એ સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સહિયારા હિતને પૂર્ણ કરવા માટે સભાન રીતે કોઈ ચોક્કસ સંગઠિત રીત પ્રમાણે પરસ્પર આંતરક્રિયા કરે છે. વ્યવસ્થિત અને સંગઠિત સ્વરૂપમાં સહકારમાંથી મંડળની રચના થાય છે. આ રીતે મંડળ વિશે બધા નામ લખવાના. પછી સવાલ 4, ખ્યાલ કે વિભાવના એટલે શું? જવાબ, ખ્યાલો કોઈ પણ વિજ્ઞાનના અભ્યાસના બૌદ્ધિક સાધનો છે. કોઈ પણ વિજ્ઞાનને સમજવા માટે તે તેના અભ્યાસના વિષયોને કઈ વિભાવનાઓથી તપાસે છે તેનું જ્ઞાન મેળવવું પડે છે. પછી આ વિગતે થોડીક સ્પષ્ટતા કરવાની. સવાલ 5, તમારા મતે સમાજ કઈ રીતે સાતત્ય જાળવી રાખે છે? જવાબ,
સમાજ સતત ટકી રહેતી વ્યવસ્થા છે. જૈવિક પ્રજનન દ્વારા તેમાં નવા સભ્યોની ભરતી થાય છે. સમાજ એ સભ્યોને સમાજીકરણની પ્રક્રિયા દ્વારા સમાજના સ્વીકાર્ય સભ્યો તરીકે લાયક બનાવે છે. બધી ઉંમરના તમામ મહિલા અને પુરુષો પોતાનું સમગ્ર જીવન સમાજમાં જ વિતાવે છે. હવે સવાલ પ્રકરણ 3 તેના સવાલો. અસાઇનમેન્ટ ખુલ્લી રાખવી. જવાબ પહેલો, ભૂમિકા સમૂહ એટલે શું? જવાબ, સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાતો પૂર્ણ કરવા અથવા ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે. સવાલ 2, દરજ્જા સમૂહ એટલે શું? જવાબ, સામાજિક દરજ્જા સમૂહ એ સામાજિક રચનાતંત્રનું આવશ્યક લક્ષણ છે. કોઈ પણ રચનાતંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ દરજ્જાઓ જરૂરી છે. જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. સવાલ 4, સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો. જવાબ, સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપી કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ. સવાલ, સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટને સામાજિક રચનાતંત્રની આ વ્યાખ્યા આપી. સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ. સવાલ 5, માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચનાતંત્ર અસ્તિત્વમાં આવ્યા છે? જવાબ, ખોરાક, રહેઠાણ, પ્રજોત્પત્તિ અને સંરક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. માનવીની જરૂરિયાતો સંતોષવા કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા વગેરે જેવા રચનાતંત્રો અસ્તિત્વમાં આવ્યા છે. પ્રકરણ 4, હવે તેના જો 8મો સવાલ છે તેમાં ફકરાના સવાલ જવાબ છે, તો એ પહેલાં હું વાંચી દઉં. સવાલ પહેલો, પાર્સન્સના મતે સામાજિક ક્રિયા એટલે શું? તો જવાબ શરૂઆતમાં છે. પાર્સન્સના મતે વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા એટલે સામાજિક ક્રિયા છે. સવાલ બીજો છે, સામાજિક ક્રિયાનું એક ઉદાહરણ આપો. તો જવાબ બીજો છે, દાખલા તરીકે લખ્યું ત્યાંથી. દાખલા તરીકે ડિગ્રી લેવા માટે કોલેજમાં એડમિશન લેવું, આ એક સામાજિક ક્રિયા છે. હવે તેના જવાબો. પહેલો જવાબ, સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપો. જવાબ, કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકેત વ્યવહારના માધ્યમો દ્વારા એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન પર અસર નિપજાવતી હોય તેવી ઘટનાને સામાજિક આંતરક્રિયા કહેવાય છે. ત્યારબાદ આ વ્યાખ્યા બીજી પણ છે. સવાલ બીજો, સામાજિક ગતિશીલતા એટલે શું? જવાબ, સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા જૂથનું સ્થાન પરિવર્તન દર્શાવતી પ્રક્રિયા છે. દરેક સમાજમાં વસ્તી, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ તથા સામાજિક વિસ્તારમાં કેટલેક અંશે ફેરફાર થાય છે. સામાજિક રચનાતંત્રે જીવંત રહેવા માટે આ બધા પરિવર્તનો સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. આ બધું વિગતે વાંચી લેજો. સવાલ 3, પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેવાય? જવાબ, બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને બંને પક્ષો એકબીજાના ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નોમાં અવરોધ ઊભો કરતા હોય, એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય કે એકબીજાનો નાશ કરવા માટે શારીરિક બળનો ઉપયોગ કરતા હોય ત્યારે તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય. સવાલ 4, સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય? બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજા પર માનસિક અને શારીરિક બળનો ઉપયોગ કરતા હોય તેમજ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો કે કરાર દ્વારા સંમતિ સાધવાનું શક્ય જ ન હોય ત્યારે તેને સંપૂર્ણ સંઘર્ષ કહેવાય. સવાલ 5, સામાજિક પરિવર્તન એટલે શું? જવાબ, માનવી સતત પરિવર્તનની ઝંખના રાખે છે. માનવ સમાજ અને કુદરત સ્થિર નથી.
સમાજમાં અને કુદરતમાં સતત પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. પરિવર્તન અને સાતત્ય પ્રત્યેક સમાજનું લક્ષણ છે. વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમાંથી રચાતી જૂથ રચના, ધ્યેય અને દરજ્જાની ભૂમિકા, સામાજિક ધોરણો, મૂલ્યો વગેરે સામાજિક રચનાતંત્રના ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહે છે. સવાલ 6. સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો. જવાબ: માનવીએ પોતાનો વ્યવહાર ચલાવવા, વ્યવસ્થા જાળવવા, સંબંધો જાળવવા વગેરે માટે કેટલીક સંજ્ઞાઓ નક્કી કરી છે. આ સંજ્ઞાઓ દ્વારા સામાજિક સંબંધ શક્ય બને છે. આ સંજ્ઞાની મદદથી વ્યક્તિ સમાજમાં ક્રિયા કરે છે જે બીજી વ્યક્તિ સમજી શકે છે. આ ક્રિયાને સામાજિક ક્રિયા કહેવાય છે. સવાલ 7. સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો. જવાબ: સમાજશાસ્ત્રી મેકાઈવરના મતે સામાજિક પ્રક્રિયા એવી બાબત છે કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે. પ્રકરણ 5. સવાલો. હવે પ્રકરણ 5ના જવાબો. સવાલ 1. માનવશાસ્ત્રી મેલિનોવસ્કીએ સંસ્કૃતિની કઈ વ્યાખ્યા આપી છે? જવાબ: સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. સવાલ 2. બાળકના સામાજિકીકરણમાં કયા વાહકો એટલે કે એજન્સીઓ છે? જવાબ: કુટુંબ, મિત્ર જૂથ, શાળા અને સમૂહ માધ્યમો. સવાલ 3. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? જવાબ: જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. જેમ કે યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરે. સવાલ 4. અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: અભૌતિક સંસ્કૃતિમાં સંસ્થાઓ અને વિચારોનો સમાવેશ થાય છે. તેમાં લોકાચાર, રૂઢિ, રિવાજો, લોકરીતિઓ, શિરસ્તા, શિષ્ટાચાર, નિષેધ, ફેશન, ધર્મક્રિયા, વિધિ, કાયદાઓ, નિયમો વગેરે. સવાલ 5. સભ્યતાની વ્યાખ્યા આપો. જવાબ: સભ્યતા એટલે કોઈ એક જગ્યાએ પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવીને માનવેતર સમાજથી જુદો પાડે છે. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા. સવાલ 6. માનવી સામાજિક પ્રાણી તરીકે કેમ ઓળખાય છે? જવાબ: વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે. વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી. સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. જેમ કે ધર્મ, ભાષા, રીત રિવાજો, સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો વગેરે. સવાલ 7. પ્રત્યાયનના માધ્યમો જણાવો. તેમાં આવે અખબાર, સામયિક, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, ફિલ્મો, રેડિયો વગેરે. સવાલ 8. ટાઇડલરે આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો. જવાબ: સમાજના સભ્ય તરીકે માનવીએ મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીત રિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. હવે પાઠ 6 તેના સવાલો છે. હવે તેના જવાબો. લગ્ન એટલે શું? જવાબ: લગ્ન એક કે વધારે પુરુષોની એક કે વધારે મહિલાઓ સાથેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે જેની સાથે અધિકારો, ફરજો, હક્કો અને પારસ્પરિક અપેક્ષાઓ જોડાયેલા છે. સામાજિક ધોરણો અનુસાર તે સ્થપાય છે. સવાલ 2. લગ્ન અંગેની વેસ્ટરમાર્કની વ્યાખ્યા જણાવો. જવાબ: વેસ્ટરમાર્ક એ લગ્ન અંગેની વ્યાખ્યા આપતા જણાવે છે કે લગ્ન એક કે વધારે પુરુષો અને એક કે વધારે મહિલાઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે. સવાલ 3. ભ્રાતૃકીય લગ્ન એટલે શું? જવાબ: ભ્રાતૃકીય લગ્ન પ્રકારમાં મહિલા સાથે લગ્ન સંબંધી જોડાનાર બધા પતિ પરસ્પર સગા ભાઈઓ હોય છે અને તેઓ એક જ કુટુંબમાં રહેતા હોય છે. સવાલ 4. લગ્ન વય કેમ ઊંચી આવતી જાય છે? જવાબ: ભૂતકાળની તુલનામાં બાળ લગ્નોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવા કાનૂની સુધારા દ્વારા લગ્ન વય છોકરા માટે 21 વર્ષ, છોકરી માટે 18 વર્ષની નક્કી કરવામાં આવી છે. સવાલ 5. મેકાઈવરે આપેલી કુટુંબની વ્યાખ્યા જણાવો. જવાબ:
કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. સવાલ 6. માતૃવંશી કુટુંબની વિશેષતા જણાવો. જવાબ. માતૃવંશી કુટુંબમાં વંશની ગણતરી માતાના નામથી થાય છે. આ કુટુંબમાં સંતાનના નામની પાછળ માતાનું નામ લખાય છે. કૌટુંબિક મિલકતનો વારસો માતા તરફથી મહિલા સંતાનોને મળે છે. ધાર્મિક વિધિ પણ મહિલાઓ દ્વારા થાય છે. સવાલ 7. જ્ઞાતિની વ્યાખ્યા જણાવો. જવાબ. જ્ઞાતિ એ વિભિન્ન ગોત્ર જૂથોના કુટુંબનું બનેલું વિશિષ્ટ નામ ધરાવતું સંગઠિત અંતરવિવાહી કોટિક્રમિક ધરાવતું સ્તર છે. M.N. શ્રીનિવાસના મતે જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્તરે વસતું જૂથ છે. તેમજ ઘુરીએ પણ જ્ઞાતિની વ્યાખ્યા આપેલી છે. સવાલ 8મો અને છેલ્લો. સામાજિક વર્ગ એટલે શું? જવાબ. દરેક સામાજિક વર્ગ દરજ્જાઓનું બનેલું જૂથ છે જે સમાન પ્રતિષ્ઠા ધરાવે છે. એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાય છે. તેમજ મેકાઈવર, પેજની વ્યાખ્યા તેમજ સોરોકિનની વ્યાખ્યા અપાયેલી છે. તો આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.